સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો. એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે. એમાં દિયોદરની માગણી હતી, રાધનપુરની હતી, થરાદની હતી, અલગ અલગ રીતે માગણી હતી. પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વેપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે ઓગળની માગણી હતી એમની એ ઓગળ જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે, હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ. એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય, તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને, સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ, કાંકરેજ નારાજ, દિયોદર નારાજ, 8માંથી 4 જેટલા તાલુકાઓ, વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે. અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી. એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય, ભૂતકાળમાં જ્યારે 2000માં જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા હતા. કોંગ્રેસનો એનો ટેકો હતો. દિયોદરમાંથી બાબર તાલુકો અલગ બનાવવાનો હતો. એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે બાબર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું, અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી. છતાં પણ બાબર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું 2000માં આપ્યું હતું. એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ. એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બેહાડ્યા હોય પ્રજાએ બેહાડ્યા છે. એમ પ્રજાના ચૂંટાયેલા જે નાનાથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ. આ સાંભળ્યા નથી. આજે માજી ધારાસભ્ય સાહેબ છે, આ જિલ્લાના પ્રતિનિધિઓ છે, એમને મને અહીં આવેદનપત્ર લેવા માટે બોલાવી છે. આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે, એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુનર્વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ. હું એવું માનું છું, મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ અને તાલુકાઓની દ્રષ્ટિએ બનાસકાંઠા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો. ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું, બોટાદ હોય, સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા 4 તાલુકાના પણ એમને બનાવ્યા છે. 4 જિલ્લા, 3 તાલુકાના અને 4 તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે. તો એમને થરાદે બનાવવો હતો, દિયોદરે બનાવવો હતો તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી. અને વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખોત, કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના આદિ જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે 2 જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરાદે થોત. પણ એવું નથી કર્યું. માત્ર ને માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહ્ય રાખી નથી. એટલે આ બાબતમાં કદાચ થરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ વગરને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ, ધાનેરા, દિયોદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું. આમ તો વગર જિલ્લાની જે માગણી આપણા દિયોદર વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે. અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવી અને ઘણી વખત ભાજપના જે શાસન બેઠેલા માણસોના મોઢે પણ અમે એવું મેં વાપર્યું હતું ભાઈ અમારે વગર જિલ્લો બનાવવો એવી અમે અંતરમાં સાં. અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયત કલેક્ટર ઓફિસ બધું બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી જોડી પણ થયેલી હતી. પણ કંઈક દિયોદરનું ભાજપનું રાજકારણ મોડું પડ્યું. કહો થરાદમાં સરકારને લડવાનું છું એટલે હવે એકને બદલે 2 થયા એટલે એને કારણે આપણાને અહીંયા 6 છે. પણ
આપણે જે અત્યારે જે વાતને લઈને નીકળ્યા છે એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં. એનું કારણ છે કે બાજુના તાલુકા તો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે થરાદ નથી એવું દિયોદરમાં જ રહેવું છે અને દિયોદર જ બનાવું, તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય. કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે તું દિયોદરને બનાવવા તો થરાદ ઉપર શું બેસવાનું છે, થરાદને બનાવો દિયોદર ઉપર શું બેસવાનું. એટલે આ એના કરતાં 2 જિલ્લા તું બનાવે. ધારો કે તો પણ રા તાલુકો બનાવવાની, તળાવ તાલુકો બનાવવાની ત્યારે હાલ વાતું ચાલે છે. કદાચ એ 2 તાલુકા થાય, કોઈને મોટો તાલુકો છે, કદાચ 2 ભાગ પડે 2 તાલુકા થાય, તો 4-5 તાલુકા ભીલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે. આના 2-4 મહિના પહેલાં પણ એવી ચર્ચા હતી કે ભીલડી તાલુકો બનાવો. આ બધું કરી અને 2 જિલ્લા તો બનાસકાંઠાની 2 ને બદલે 3 જિલ્લા બનાવી નાખે, તો એનો લાભ દિયોદરથી પૂરેપૂરો મળે. અને આપણા ઓગણતી બાપાને બધા કરવા પ્રાર્થના કે આ ભાજપાને સાથે બુદ્ધિ આલે અને આપણને 3નો જિલ્લો બનાવી એટલે એવી ભગવાન પ્રાર્થના કરે.